કારણ કે વરસાદ જાણે કે તાંડવ કરતો હોય એવું ગુજરાતમાં સૌરાષ્ટ્રના કેટલાક પ્રાંતમાં કેટલાક જિલ્લામાં દેખાઈ રહ્યું છે। સૌથી પહેલા વાત કરવી છે દ્વારકાની કે જ્યાં 2 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે। જાણે કે આભ ફાટ્યું હોય એવો વરસાદ અહીંયા આગળ પડ્યો છે। સાંબેલા ધાર કહો કે બારે મેઘ ખાંગા એવો વરસાદ અહીંયા વરસ્યો છે। ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। કેટલાય વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા છે। ભદ્રકાળી ચોકમાં ઘૂંટણથી ઉપરના પાણી ભરાયા છે તો રેલવે સ્ટેશન રોડ પર કમરસમા પાણી ભરાયા છે। તોતારદરી મઠ પાસે વરસાદી પાણી ભરાયા છે। ઘૂંટણસમા પાણી અહીંયા ભરાયા છે। દ્વારકા શહેરના આ દ્રશ્યો કે કદાચ ભૂતકાળમાં ઘણા લાંબા વર્ષો પછી આવા દ્રશ્યો દ્વારકાની અંદર જોવા મળ્યા છે। 2 કલાકમાં અહીંયા 9 ઇંચ વરસાદ પડ્યો છે। આભ ફાટ્યું છે અને સર્વત્ર દ્વારકામાં જળબંબાકાર થઈ ગયું છે। કૃષ્ણની નગરી જાણે કે પાણીમાં સમાઈ ગઈ હોય એવું દેખાઈ રહ્યું છે। દ્વારકામાં મંદિર હોય કે દરેક મઠ હોય દરેક જગ્યાએ પાણી 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 સોસાયટીઓની અંદર પણ પાણી ભરાયેલું છે। દ્વારકા શહેર આમ તો ઢોળાવાવાળું શહેર છે। નીચાણવાળા વિસ્તારોને સૌથી વધુ તકલીફ। અનિલ લાલ પાસેથી જાણીએ। અનિલ, 2 કલાકમાં 9 ઇંચ વરસાદ, બારે મેઘ ખાંગા થયા, જાણે કે આભ ફાટ્યું, કેવી વિકટ પરિસ્થિતિ દ્વારકામાં? જી નુપુર, ચોક્કસથી કહીશ કે છેલ્લા સતત દેવભૂમિ જિલ્લામાં વરસાદ થતો, એમાં ખાસ કરીને જે 2 દિવસ સતત કલ્યાણપુર તાલુકામાં વરસાદે ગમરોડ્યું હતું સમગ્ર ગ્રામ્ય વિસ્તારોને, અને ત્યારે દ્વારકામાં માત્ર ને માત્ર સામાન્ય વરસાદ રહેતો હતો અને આજે ભગવાનની મહેર કહો કે કહેર કહો, અચાનક 2 કલાકમાં જે 9 ઇંચ વરસાદ આપીને જાણે આભ ફાટી હોય તેવી દ્વારકાની પરિસ્થિતિ ઊભી કરી દીધી છે ને સમગ્ર દ્વારકામાં પાણી પાણી ફરી વળ્યા છે। ખાસ કરીને જે રેલવે સ્ટેશન રોડ છે ત્યાં તોતાત્રી મઠ આવેલો વિસ્તાર છે, આ વિસ્તાર ઉપર કમરડૂબ પાણી હતા ને તોતાત્રી મઠની અંદર જે રહેણાંક વિસ્તાર છે તેમાં પણ ઘરમાં પાણી ઘૂસી ગયા છે। અને ખાસ કરીને જે ભદ્રકાળી ચોક વિસ્તાર છે, આ ભદ્રકાળી ચોક વિસ્તાર જે મુખ્ય કહેવાય, ત્યાં આ વિસ્તારમાં બેંકો છે, એટીએમઓ છે, રેસ્ટોરન્ટ છે અને ક્યાંક ને ક્યાંક લોકોના ટ્રાવેલિંગ માટે પણ અહીંથી અવર જવર કરતા હોય યાત્રિકોના મુખ્ય માર્ગ ગણાય છે, ત્યાં પણ પાણી પાણી થઈ ગયા છે અને જે દુકાનો હોય, રેસ્ટોરન્ટ હોય તેમાં પાણી ઘૂસી ગયા છે અને હાલમાં જે દ્વારકા સમગ્ર છે ત્યાં પાણી પાણીમાં ફેરવાઈ ગયું છે। જી નુપુર, બિલકુલ, દ્વારકા પાણીમાં સમાઈ ગયું હોય એવી પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। દ્વારકાની અંદર સર્વત્ર જળબંબાકાર થઈ ગયો છે। અત્યાર સુધી ભાણવડ હોય કે પછી ખંભાળિયા હોય ત્યાં વરસાદ વરસી રહ્યો હતો, દ્વારકા સુધી પહોંચવું મુશ્કેલ હતું, પણ હવે જો દ્વારકામાં છો તો દ્વારકામાં બહાર નીકળવું અઘરું પડી જાય એવી હાલત છે। 2 કલાકની અંદર અહીંયા મૂશળધાર સાંબેલા ધાર 9 ઇંચ વરસાદ વરસ્યો છે અને દ્વારકામાં ક્યાંક ઘૂંટણ સમા, ક્યાંક કમર સમા તો ક્યાંક એનાથી પણ વધારે પાણી ભરાઈ ગયા છે। તો ન માત્ર દ્વારકા પણ જૂનાગઢ જિલ્લામાં પણ આજે મેઘરાજાએ કહેર વરસાવ્યો છે। ઓજત નદીનો પાળો તૂટ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદ થયો। ઓજત નદી ગાંડી તૂર બની અને ઓજત નદી કાંઠા તોડી અને ખેતરોમાં ઘૂસી ગઈ હતી અને ખેતરોમાં ઘૂસીને તબાહી મચાવતા આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। આ દ્રશ્યો કોઈ નદીના નથી પણ ખેતરમાં ભરાયેલા પાણીના છે। ઓજત નદી કાંઠા તોડી અને વાડી વિસ્તારમાં ઘૂસી ગઈ હતી। ખેતરના પાળા પણ તોડી નાખ્યા। એટલા પ્રચંડ પ્રવાહથી પૂર આવ્યું અને એ પૂર બધું જ પોતાની સાથે જાણે તાણી ગયું હોય ખેતરોમાં ઉભેલો ખેડૂતોનો પાક પણ। આ બાજુ જૂનાગઢનું મતિયાણા ગામ જળબંબાકાર થયું છે। આ ડ્રોનના દ્રશ્યો ઘેડ પંથકની કેવી મુશ્કેલી છે એ બતાવે છે। ઘેડ પંથકની અંદર આજુબાજુના વિસ્તારનું પાણી ભેગું થતું હોય છે। રકાબી જેવો વિસ્તાર છે। 4 મહિના સુધી ઘેડ આ જ પરિસ્થિતિમાં દેખાય છે અને એમાં પણ જ્યારે બારે મેઘ ખાંગા થયા હોય જૂનાગઢ પોરબંદરની અંદર કે પછી રાજકોટના ઉપલેટા ધોરાજીમાં, ત્યારે એ પાણી ઘેડ પહોંચતું હોય છે અને ઘેડના મતિયાણાના દ્રશ્યો કે જ્યાં નજર પહોંચે ત્યાં સુધી માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે। મતિયાણા ગામમાં આવવા જવાનો રસ્તો ક્યાં છે, ખેતર ક્યાં છે કે પછી વાડી વિસ્તાર ક્યાં છે, ગામની બજાર ક્યાં છે એ શોધવું અઘરું થઈ જાય એ હદના અહીંયા પાણી ભરાયેલા છે। એની સાથે ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ ભયંકર વરસાદ વરસ્યો છે। ગીર સોમનાથ જિલ્લાને પણ મેઘરાજાએ ધમરોળી નાખ્યું છે અને એ બધા વચ્ચે ધસમસતી નદીના વહેતા દ્રશ્યો સામે આવ્યા અને એમાં જીવ સટોસટનો ખેલ દેખાયો। કેટલાક યુવાનો પાણીના ધસમસતા પ્રવાહમાં ડૂબકી લગાવતા દેખાયા। આ ડૂબકી મોતની ડૂબકી પણ હોઈ શકે છે। તમે ગમે એટલા ચાલાક તરવૈયા કેમ ના હો પણ કહેવાય છે કે કુદરત સાથે ક્યારેય મસ્તી ન કરવી જોઈએ। આ યુવાનો જીવનું જોખમ ખેડી રહ્યા છે। અપીલ કરવામાં આવે છે કે ક્યારેય પણ આવું જીવનું જોખમ ન ખેડશો। ઘરે કોઈ રાહ જોવે છે એ યાદ રાખજો। આ બાજુ કચ્છની મરુભૂમિને પણ મેઘરાજાએ તરબોળ કરી છે। નખત્રાણામાં ભારે વરસાદ વરસ્યો છે। એવો વરસાદ કે નખત્રાણામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। નખત્રાણામાં નલિયા હાઈવે ઉપર ભુજ નલિયા હાઈવે પાણી ભરાઈ ગયા હતા। રસ્તા પરથી નદીનો પ્રચંડ પ્રવાહ વહેતો હતો અને તેના કારણે 2 કલાક સુધી અહીંયા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી। 2 કલાક બાદ જ્યારે પાણી ઉતર્યા ત્યારે ભુજ નલિયા હાઈવે ફરી એકવાર પૂર્વવત ટ્રાફિક શરૂ કરવામાં આવ્યો હતો। તો નખત્રાણાના
મંગવાણા ગામના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ રસ્તો બંધ થયો હતો. હમણાં જે આપણે દ્રશ્યો જોયા એ મંગવાણા ગામ નખત્રાણાનું કે જ્યાં આગળ જાણે આબ ફાટ્યું હોય તેવો વરસાદ અને ઉપરવાસની અંદર પણ ભારે વરસાદ વરસ્યો. નદીનો પ્રચંડ પ્રવાહ હતો અને તેમાં કેટલાક વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરતા પણ દેખાયા હતા. મંગવાણા ગામ નખત્રાણાનું કે ગામની અંદર પણ ક્યાંય પણ જમીન જોવી, જમીન મળવી અઘરી થઈ ગઈ એવો વરસાદ, અહીંયા ભારે વરસાદ વરસ્યો હતો. ગામની વચ્ચેથી જાણે નદી પસાર થતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગઈકાલ સાંજથી વરસાદ શરૂ થયો અને ભારે વરસાદે સૌરાષ્ટ્રના 4 થી 5 જિલ્લાઓને ધમરોળી નાખ્યા છે. પોરબંદર, જુનાગઢ, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગરના કેટલાક વિસ્તાર અને રાજકોટના ઉપલેટા, ધોરાજી અને જામકંડોળા વિસ્તારને ધમરોળી નાખ્યા હતા. અને એની સાથે સાથે રસ્તા પર નદીઓ વહેતી હોય, જાણે પૂર આવ્યા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ક્યાંક 18 ઇંચ વરસાદ વરસ્યો, ક્યાંક 9 ઇંચ વરસાદ વરસ્યો. 18 ઇંચ વરસાદે પોરબંદરને ડુબાડી દીધું તો ક્યાંક 2 કલાકની અંદર દ્વારકામાં 9 ઇંચ વરસાદ વરસતા કૃષ્ણની નગરી પાણીમાં સમાતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પોરબંદરમાં 2 દિવસથી જળ તાંડવ છે અને આ પોરબંદર શહેરના દ્રશ્યો છે. કદાચ એક નજરે એવું લાગે કે ધસમસતી નદીની અંદર એક ટેમ્પો ફસાયો છે, પણ એવું નથી. પોરબંદરના આ દ્રશ્યો છે. ગામની વચ્ચેથી, શહેરની વચ્ચેથી, શેરીમાંથી વહેતો પાણીનો આ પ્રચંડ પ્રવાહ છે. કેટલી હદ સુધી પાણી ભરેલા છે એ જોઈ શકાય છે. ટેમ્પો લગભગ ડૂબવા ઉપર છે. 2 ગાય તણાઈ રહી છે. માંડ માંડ પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરે છે, પણ એમાં તેમને સફળતા નથી મળતી. બીજી બાજુ જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં તમે પોરબંદરમાં આવો તો ક્યાં પાણી છે, ક્યાં જમીન છે, ક્યાં ખેતર છે, ક્યાં ગામ છે, ક્યાં બજાર છે, ક્યાં શહેર છે એ શોધવું અઘરું થઈ જાય એવો વરસાદ એક રાતની અંદર 18 ઇંચ વરસાદ અહીંયા વરસ્યો છે અને સર્વત્ર પોરબંદરમાં જળબંબાકાર થઈ ગયો છે. 4 કલાકમાં લગભગ 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને વરસાદ હજુ પણ ચાલુ છે. આ સંજોગોમાં પોરબંદરની જે ટોપોગ્રાફી છે એ પ્રમાણે ઉપરવાસના વિસ્તારમાં પણ વરસાદ ચાલુ હોય, બહારથી પણ પાણી આવે છે અને લોકલ જે વરસાદ છે એનું પણ પાણી ભરાઈ જાય છે. એને જુનાગઢનો ઘેડ પંથક અમે આપને બતાવ્યો. 2 જિલ્લામાં વહેંચાયેલો છે ઘેડ પંથક, જુનાગઢ અને પોરબંદર. અને આ છે પોરબંદરના ઘેડ પંથકના દ્રશ્યો કે જ્યાં રસ્તા ઉપર 4 થી 5 ફૂટ પાણી ભરાયેલા છે. કમરથી ઉપર સુધીના પાણી અહીંયા ભરાયેલા દેખાય છે અને એમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે. અહીંયા પાણી દર વર્ષે ધસમસતા પાણી. બીજા વિસ્તારની અંદર કદાચ ઘેડમાં વરસાદ ન હોય તો પણ આ જ પરિસ્થિતિ હોય છે અને આ વખતે તો ઘેડમાં પણ વરસાદ પડ્યો છે. અનરાધાર વરસાદ અને પરિસ્થિતિ બદથી બદતર થઈ છે. મોલદર, મહિયારી, દર્શન ગામમાં પાણી ઘૂસ્યા છે. સાથે જ કળેધી, અમીપુર સહિતના 15 ગામની આ જ હાલત છે જે પાણીમાં ગરકાવ છે. ચારે બાજુ નદીઓ વહેતી હોય અને 4 થી 5 ફૂટ પાણી ભરાઈ ગયા હોય એવા દ્રશ્યો છે. ઘરની અંદર પણ પાણી, ખેતરની અંદર પણ પાણી, બજારમાં પાણી, ગામમાં પાણી, બધું જ પાણી થઈ ચૂક્યું છે. અને હવે પોરબંદર શહેરમાં વરસાદે કેવી તારાજી વેરી છે એના દ્રશ્યો આપને બતાવવા છે. રાજીવનગર વિસ્તાર છે કે જ્યાં આગળ ઘૂંટણસમા પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. ઘૂંટણથી પણ ઉપરના પાણી છે એમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. પોરબંદર શહેરના આની પહેલા પણ આપણે દ્રશ્યો જોયા કે જેમાં ટેમ્પો ડૂબેલો હતો અને ગાયો તણાઈ રહી હતી. આવા જ દ્રશ્યો પોરબંદર શહેરમાં ઠેક ઠેકાણે કોઈ પણ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે. પોરબંદર શહેરવાસીઓ કહી રહ્યા છે કે એનડીઆરએફની અમને મદદ આપો. એક માળ સુધીના કેટલાક વિસ્તારની અંદર તો ડૂબી ગયા છે. આ બાજુ પોરબંદરના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ખંભાળિયા હાઈવે બંધ થઈ ગયો છે. આરોગ્યની સુવિધા માટે પણ પોરબંદર જો પહોંચવું હોય કોઈને ગ્રામ્ય વિસ્તારમાંથી તો એ અત્યારે શક્ય નથી. બરડા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. લોકો તંત્ર પાસે સુવિધાની માંગ કરી રહ્યા છે કે તેમનો જીવ બચાવવામાં આવે, અહીંયાથી તેમને કાઢવામાં આવે, કારણ કે જો કોઈ મેડિકલ ઇમરજન્સી આવી તો શું થાય એ સવાલ સૌથી મોટો છે. કુતિયાણાના ઘેડ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં આગળ સર્વત્ર જળબંબાકાર થઈ ગયું છે. 15 થી વધુ ગામોનો સંપર્ક કપાઈ ગયો છે કારણ કે ઘેડ વિસ્તારને જોડતો આ મુખ્ય માર્ગ છે જે પાણીમાં સમાઈ ચૂક્યો છે. જળ સમાધિ લઈ લીધી છે અને સેગ્રસ નજીકનો આ પુલ કે જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે. નદી, ધસમસતો પ્રવાહ નદીનો દેખાઈ રહ્યો છે અને કાસબડ, છત્રવા અને જમર, મહિયારી સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. સાથે જ ભોગસર, દર્શન, કવકાડા ગામ સંપર્ક વિહોણા બન્યા છે. આ બાજુ પોરબંદરના ધરમપુર ગામે રેલવે ટ્રેકનું ધોવાણ થઈ ગયું છે. ધસમસતો પાણીનો પ્રવાહ એવો વહ્યો કે પાણીનો પ્રવાહ પોતાની સાથે રેલવે ટ્રેક નીચેની જમીન પણ તાણીને લઈ ગયો અને રેલવે ટ્રેક ખુલ્લા થઈ ગયા છે. માટે રેલ સેવા પણ પ્રભાવિત થઈ છે. એક તરફ હાઈવે બંધ થઈ ગયા છે, બીજી બાજુ રેલવે સેવા પણ પ્રભાવિત થઈ છે. અહીંયાથી ટ્રેન પસાર કરવું મુશ્કેલ ન હોવાથી આ રસ્તા આ રૂટ ઉપર ટ્રેનોને રોકી દેવામાં આવી છે. અને હવે વરસાદી તારાજીના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ પોરબંદરના મડેર ગામના છે. પોરબંદર તાલુકાનું મડેર ગામ
સંપર્ક વિહોણું થયું છે। અત્યારે અહીંયા ભારે વરસાદ વરસ્યો છે અને એના કારણે ગામ સંપર્ક વિહોણું થયું છે। આ વરસાદથી ઘેડના ગામો સંપર્ક વિહોણા થયા છે। માધવપુરથી મડેરનો કોઝવે બંધ થઈ ગયો છે। કડછરસરમાં સામરડામાં કોઝવે ધોવાયો છે અને એના કારણે પાણી ફરી વળ્યા છે। ખેડૂતોની ચિંતા અત્યારે અપાર છે, કારણ કે જ્યારે વરસાદ નહોતો વરસતો ત્યારે ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા હતા કે વરસાદ વરસાવે અને હવે એને ખમૈયા કરવાનું કહેવું પડી રહ્યું છે, પણ એ પહેલાં જ વરસાદી તાંડવ થઈ ગયું છે। ખેતરો કદાચ આ પાણી ઉતરે ત્યારે ધોવાયેલા જોવા મળે। ખેડૂતોની મહેનત અને પોરબંદર શહેરના દ્રશ્યો કે જ્યાં 18 ઇંચ વરસાદ વરસ્યો અને એના કારણે સર્વત્ર જળબંબાકાર થઈ ગયું। મફતિયાપરાના આ દ્રશ્યો છે જ્યાં કેટલાક લોકો ફસાયા હતા। છાતીસમા પાણી અહીંયા ભરેલા છે, ગળાડૂબ પાણી છે અને એના કારણે અહીંથી લોકોનું નીકળવું મુશ્કેલ થયું હતું। 13 વૃદ્ધ લોકો અહીંયા ફસાયા હતા। જુવાનિયાઓ તો કદાચ તરીને કે ગમે તે રીતે નીકળી જાય, પણ વૃદ્ધોને બહાર કાઢવા એક મોટી મુશ્કેલી હતી। સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કર્યું અને 13 વૃદ્ધોને અહીંથી બહાર કાઢ્યા છે। આ બાજુ રાજકોટ જિલ્લામાં ધોરાજી અને ઉપલેટા પંથકની અંદર તારાજી વેરાઈ ગઈ છે। વરસાદી તારાજી અહીંયા જોવા મળી છે। અહીંયા ભારે વરસાદથી લાઠ ગામમાં પાણી ફરી વળ્યા છે। લાઠ ગામ સંપર્ક વિહોણું થયું છે। ચારે બાજુ માત્ર ને માત્ર જળ સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે। ધોરાજી ઉપલેટા પંથકમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, પણ ગઈકાલની રાત આ પંથક માટે ખૂબ જ ભારે રાત હતી। કેટલાક ગામોની અંદર 2 કલાકમાં 8 ઇંચ, 6 ઇંચ, 5 ઇંચ તો આખી રાતમાં ક્યાંક 9 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। અને આગળ વાત કરવી છે ધોરાજીના નાની મારડ ગામની કે જ્યાં 9 ઇંચ વરસાદ વરસ્યો છે। જી હા, એક રાતમાં નાની મારડમાં 9 ઇંચ વરસાદ વરસ્યો અને આખું ગામ પાણી થઈ ગયું છે। ગામના ઘર, શહેર, ગામના ઘર, બજાર દરેક જગ્યાએ પાણી છે અને ખેતરોનું તો જાણે અત્યારે કોઈ નામો નિશાન નથી દેખાઈ રહ્યું। ખેતરોએ, રસ્તાઓએ જાણે કે જળ સમાધિ લઈ લીધી હોય એવું દેખાઈ રહ્યું છે। ધોરાજી તાલુકાના ન માત્ર એક નાની ગામ પણ ચીચોડ, નાની પરબડી, મોટી પરબડી, જામબરડિયા બધા જ ગામો બેટમાં ફેરવાઈ ગયા છે। નાની પરબડીનો ફુલજર નદીનો કોઝવે પાણીમાં ડૂબી ગયો છે અને એના કારણે ગામો સુધી પહોંચવાનો સંપર્ક કપાઈ ગયો છે। ગામો સુધી પહોંચવું શક્ય નથી। ચીચોડ ગામનો આ કોઝવે ધોવાઈ ગયો છે, પાણીની અંદર ગરક થઈ ગયો છે। આ બાજુ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના અરણેજ ગામના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ માત્ર ને માત્ર પાણી સિવાય બીજું કશું જ નથી દેખાઈ રહ્યું। સંદેશ ન્યૂઝ પહોંચ્યું અરણેજ ગામ, ગ્રાઉન્ડ ઝીરોથી લોકોની પરિસ્થિતિનો ચિતાર મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને એમાં જાણવા મળ્યું હતું કે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો થઈ રહ્યો છે, કારણ કે ગામમાં અત્યારે પાણી સિવાય ક્યાંય નથી। જમીન અહીંયા જોવા મળતી નથી એવી પરિસ્થિતિ છે। સર્વત્ર માત્ર ને માત્ર પાણી। લોકોના ઘરમાં પાણી ઘૂસવાથી માત્ર થોડા જ ઇંચ બાકી રહ્યું। જો વધુ વરસાદ આવે તો લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ જાય। આ બાજુ આ દ્વારકા જિલ્લાના જામખંભાળિયાની તસવીરો કે જ્યાં આગળ આ દ્વારકા જવાનો મુખ્ય રોડ કે જ્યાં પાણીનું વહેણ ધસમસતા પ્રવાહની જેમ, નદીના ધસમસતા પ્રવાહની જેમ જોવા મળ્યું હતું। ખંભાળિયાના રસ્તાઓ પાણીમાં કે કેટલીક જગ્યાએ તો ઢીચણસમાં પાણી ભરાયા હતા। રસ્તા પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા। દ્વારકા જિલ્લાને ગઈકાલ રાતથી ધમરોળવાનું શરૂ કર્યું છે। પછી એ ભાણવડ હોય, ખંભાળિયા હોય, કલ્યાણપુર હોય, દરેક તાલુકાની અંદર એવો વરસાદ વરસ્યો છે કે દરેક જગ્યાએ ભૂક્કા કાઢી નાખ્યા છે। દરેક જગ્યાએ જાણે કે સોંથ વાળી દીધો છે। એક તરફ શહેરીજનો પરેશાન, બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારની અંદર જાઓ તો લોકો પરેશાન। ઘરમાં કેવી રીતે રહેવું, ઘરની અંદર પાણી છે અને જો બહાર જાઓ તો બહાર જવું કેવી રીતે, એ પરિસ્થિતિ વિકટ બની છે। આ બાજુ જૂનાગઢ જિલ્લામાં પણ કેશોદ તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે। કેશોદ તાલુકાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે અને એની સાથે સતત બેટિંગના કારણે જળાશયોમાં પણ નવા નીર આવ્યા છે। નદીઓ ગાંડી તૂર બની છે। કેશોદનો મગરવાળા ડેમ છલકાયો છે। આ બાજુ નોરી નદીમાં નવા નીર આવ્યા છે અને આ બાજુ કેશોદની અંદર માલા બાપાનું મંદિર પાણીની અંદર ગરકાવ થયું છે। તો ગિરનાર ઉપર સારો એવો વરસાદ વરસ્યો છે અને એના કારણે વિલિંગડન ડેમ જૂનાગઢ શહેરને જે પીવાનું પાણી પૂરું પાડે છે ઓવરફ્લો થયો છે। અને આટલો અનરાધાર વરસાદ વરસવાનું કારણ છે રાજ્ય પર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થવી અને આ આફત હજી અહીંયા રોકાય એવું દેખાતું નથી, કારણ કે હવામાન વિભાગનું કહેવું છે કે હજી 5 દિવસ ગાજવીજ સાથે આવો જ વરસાદ વરસતો રહેશે। ઓફશોર ટ્રફ, શિયર ઝોન અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है वो लाइट टू मॉडरेट रेन का फोरकास्ट है, सारे डिस्ट्रिक्ट में कवर है। और वार्निंग की बात करेंगे तो आज के लिए डे 1 के लिए जो वार्निंग दी गई है वो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली।
और जहाँ पे वेरी हेवी रेनफॉल की वार्निंग है वो એક બાજુ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જામનગરના કેટલાક વિસ્તારો, રાજકોટના કેટલાક વિસ્તાર અને જૂનાગઢના કેટલાક તાલુકાઓને મેઘરાજાએ ધમરોળ્યા છે, સોથ વાળી દીધો એવો વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ ઉત્તર ગુજરાત હજી પણ વરસાદ ઝંખી રહ્યું છે. ચોમાસાની પેટર્નમાં ફેરફાર થયો હોવાનું આગાહીકાર અંબાલાલ પટેલનું કહેવું છે કે આ વર્ષનું ચોમાસું અનોખું છે અને એના જ કારણે જ્યાં વરસે છે ત્યાં સોથ વાળી નાખે છે અને જ્યાં નથી વરસતો ત્યાં તરસાવે રાખે છે. આ વખતે દક્ષિણ ગોળાર્ધનું જે હવામાન છે એ આપણા ચોમાસા માટે પોષક નથી. ટ્રેડ પવન આવતો નથી. હિન્દ મહાસાગર પર વાદળનો જમાવડો બરાબર જણાતો નથી. આમ છતાં દેશના ભિન્ન ભાગોમાં લો પ્રેશર થાય છે અને દેશને જે ઉત્તર પશ્ચિમ જે દેશનો ભાગ છે તે સક્રિય છે. ચાંદીપુરા વાયરસ રાજ્યની અંદર હાહાકાર મચાવી રહ્યો છે. વધુ 5 કેસ નોંધાયા છે પંચમહાલ જિલ્લામાં. મોરવા હડફ તાલુકામાં ચાંદીપુરાના 2 કેસ નોંધાયા છે તો ગોધરા તાલુકામાં 2 કેસ નોંધાયા છે. ઘોગંબા તાલુકામાં ચાંદીપુરાનો એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. આ બાજુ મહીસાગરના ખાનપુર તાલુકાના 1 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે તો વડોદરામાં 1 વર્ષની બાળકીની સારવાર અત્યારે ચાલી રહી છે. મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. પંચમહાલમાં ખાદ્ય તેલમાં ભેળસેળનો પર્દાફાશ થયો છે. કાલોલના દેલોલમાં પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને શ્રીનાથજી પ્રોન્ટિસ નામની કંપનીમાંથી ભેળસેળ પકડાયું છે. અનધિકૃત તેલનો જથ્થો પણ અહીંયાથી મળી આવ્યો છે. અલગ અલગ કંપનીના અહીંયા હજારો લેબલ મળી આવ્યા છે. તમામ સેમ્પલ ગાંધીનગર માટે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. 15 કિલોના 19 ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે અને સાથે જ 2000 નંગ ખાલી ડબ્બા મળી આવ્યા છે. 500 ગ્રામની 2939 ખાલી બોટલ મળી આવી છે. એટલે કે અહીંયા બ્રાન્ડેડ ડુપ્લિકેટ નકલી તેલ બનાવતો હોવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વલસાડમાં માલગાડી પાટા પરથી ઉતરી ગઈ. વલસાડ અને ડુંગરુ રેલવે સ્ટેશન નજીકનો આ બનાવ છે કે જ્યાં માલગાડીનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો. રેલવેના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. મુંબઈ અમદાવાદ રેલ વ્યવહારને તેની માઠી અસર પહોંચી છે.